ઉદાહરણ 13 નીચે આપેલી માહિતી પરથી 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. હવે અત્યારે હાલમાં દાખલાની અંદર વસ્તુ, એકમ, પછી બધી વસ્તુઓ અંદર આપેલી છે. તો અહીં આગળ જે એકમ આપ્યા છે તો એકમમાં કેવું છે અત્યારે હાલમાં તે જો 20 કિગ્રા, ક્વિન્ટલ, કિલોગ્રામ, મીટર, લીટર, ડઝન આવું આપેલું છે. પછી ભાવ આપેલા છે. તો ભાવ આપેલા છે તો ભાવની અંદર શું છે તો કે 2015 અને 2016. તો ઇંગ્લિશમાં એટલું યાદ રાખવાનું કે આ ભાવને છે ને પ્રાઇસ કહેવામાં આવે છે. એ પ્રાઇસ જ્યારે કહો તો એને પી લખવામાં આવે છે. તો અહીં આગળ પી સમજો કહેવાય. પણ જ્યારે વર્ષ 2015 અને વર્ષ 2016 એવું હોય તો 2015 એ નાનું વર્ષ છે અને 2016 એ મોટું વર્ષ છે. તો આ આધાર વર્ષ કહેવાય અને આ ચાલુ વર્ષ કહેવાય. તો આધાર વર્ષને અહીં જ્યારે લખવાનું થશે ને ત્યારે આપણે આગળ P0 લખીશું અને જ્યારે લખવાનું થશે ને ત્યારે P1 લખીશું. તો P1 એવું લખાય. જ્યારે આની ગણતરી જ્યારે દાખલામાં કરીશું ને તો તેવા સંજોગોની અંદર તો આને શું કહેવાશે? જથ્થાને ક્વોન્ટિટી કહેવાય. તો ક્વોન્ટિટીની અંદર તો અહીં બી ક્યુ લખવાનો આવશે અને અહીંયા પણ ક્યુ જ લખવાનો આવશે. તો અહીંયા પણ ક્યુ, જો અહીંયા પણ ક્યુ, અહીંયા પણ ક્યુ. તો આ ક્યુ તો લખી દેવાનું. પણ 2015 2016 કરતાં નાનું વર્ષ છે તો અહીંયા આગળ તમારે 0 લખવાનું આવશે અને અહીંયા તમારે 1 લખવાનું આવશે. તો આ રીતના એની ગણતરી કરવાની હોય છે. તો અહીંયા આગળ બોલો શું કીધું હતું? P0 અને અહીં શું લખવાનું? P1. તો આ રીતના દાખલાની ગણતરી કરવાની હોય છે. તો પહેલા સૌપ્રથમ દાખલાની ગણતરી કરતા બતાવું તમને કે જો આ રીતના દોરવાનું છે. તો પહેલું વસ્તુ, એકમ, ભાવ. ભાવ પણ અહીં આગળ જો વર્ષ 2015 અને વર્ષ 2016. તો મેં તમને આગળ જ કીધું કે અહીંયા શું લખવાનું છે તો કે વર્ષ 2015 ની અંદર આપણે લખવાનું છે P0. P0 કેમ લખવાનું તે પણ કારણ સમજાયું કે 2015 એ નાનું વર્ષ છે એટલે આધાર વર્ષને 0 લગાવે. અને P કેમ લખવાનું તો કે પ્રાઇસ છે એટલે. ને અહીં આગળ ભાવ એટલે P તો લખી દીધું પણ 2016 એ મોટું વર્ષ છે 2015 કરતા એટલે એ ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષને 1 લગાડવામાં આવે છે એટલે અહીં આગળ P1 લખવાનું. એ જ રીતના જથ્થો છે તો 2015 અને 2016 તો બંને જથ્થા છે તો બંને જથ્થાને લખવાનું તો ક્યુ જ. તો બંને જગ્યા પર ક્યુ તો લખી જ દઈશું આપણે. પણ આ 2015 એ નાનું વર્ષ છે. નાનું વર્ષ હોય ને ત્યાં 0 લખવાનું અને મોટું વર્ષ હોય ને ત્યાં 1 લખવાનું. મોટું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાય અને નાનું વર્ષ એ આધાર વર્ષ કહેવાય. તો અત્યારે હાલમાં અહીં આગળ જે લખ્યું છે આ કિગ્રા, 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 મીટર, લીટર, નંગ. તો એ કેવી રીતના લખ્યું છે તે પણ તમે જોઈ શકો. તો જો પહેલું છે કિગ્રા, પછી અહીંયા પણ જો કિલોગ્રામ અને અહીંયા પણ કિલોગ્રામ. એટલે ત્યાં તમે જોઈ શકો કે ત્યાં આગળ કિગ્રા જ લખ્યું છે. તો જો આ કિગ્રા લખ્યું છે, આ કિગ્રા. આ સૌ પ્રથમ પહેલું લખ્યું એ કિગ્રા. પછી બીજાની અંદર પણ તમે જોઈ શકો અહીં ક્વિન્ટલ છે, કિલોગ્રામ છે, કિલોગ્રામ છે. તો અહીં બંને જગ્યાએ કિલોગ્રામ છે તો આ ક્વિન્ટલને કિલોમાં ફેરવવાના. એટલે અહીંયા આગળ એટલે તમે જોઈ શકશો કે અહીંયા આગળ કિગ્રા કિગ્રા લખી કાઢ્યું છે બીમાં. પછી તમારે સીમાં જોવાનું. તો કિલોગ્રામ, સીની અંદર કિલોગ્રામ, પછી ગ્રામ છે ને ગ્રામ છે. તો આ ગ્રામ જે છે ને એ ગ્રામને પણ આપણે શેમાં ફેરવવાનું તો કે કિલોમાં ફેરવવાનું. તો કિલોમાં ફેરવવાનું તો અહીંયા આગળ હાલમાં ગ્રામને કિલોમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવું પડે. પણ આપણે ખાસ એટલું યાદ રાખવાનું કે સીની અંદર પણ હું કિગ્રા જ લખીશ. તો હું અહીં સીમાં અહીંયા આગળ કિગ્રા લખું છું. પછી ડીની વાત કરું તો ડીની અંદર શું છે તો કે અહીં જો મીટર, અહીં જથ્થામાં જો અહીંયા પણ મીટર, અહીંયા પણ મીટર. એટલે તમે જોઈ શકો ત્યાં પણ મીટર જ લખેલું છે. તો જો આ મીટર, આ મીટર. પછી ઈમાં, તો ઈમાં શું છે તો કે જો લીટર, લીટર, લીટર. તો અહીંયા આગળ પણ તમારે લીટર જ લખી દેવાનું. તો જો આ લીટર લખી દીધું. પછી છેલ્લા લાસ્ટમાં, તો લાસ્ટમાં એફ છે. તો એફમાં અહીંયા આગળ ડઝન છે અને એ નંગ છે. તો આ મેં શું કરીશ કે આ ડઝન છે ને ડઝન એને નંગમાં ફેરવવું પડશે. એટલે આ ભાવ ડઝનનો છે
તો મારે નંગમાં ફેરવવા માટે અહીં આગળ 12 વડે ભાગવો પડશે, આ 30 અને 36 ને. તો આ ડઝનની જગ્યા પર છે ને હું અત્યારે હાલમાં નંગ લખી દઈશ. તો પહેલા તો એકમ લખવાનું તમારે અવશ્ય ધ્યાન રાખવું પડે કે એને ફેરવવાનું શેમાં છે. ઓકે, જોઈએ આગળ. ચાલો આપણે અહીં શરૂઆત કરીશું ભાવ લખવાની. તો આ ભાવ જે લખવાનો છે તો કેવી રીતે લખવાનો છે? તો હાલમાં વર્ષ 2015 P0 જે છે તો P0 કેવી રીતના લખાય? તો અહીં આગળ પહેલા તમે રકમની અંદર જ લખી રાખ્યું છે જેથી કરીને તમને તકલીફ ના પડે. તો અહીંયા આગળ છે ને આ 300 રૂપિયા જે ભાવ છે ને, આ 300 રૂપિયા, એ 300 રૂપિયા કેટલા કિલોનો ભાવ છે? તો કે 20 કિલોનો ભાવ છે. એટલે મારે શું કરવાનું? તો કે 300 ભાગ્યા 20 કરવાનું. 300 ભાગ્યા 20 કરું તો મને 1 કિલોનો ભાવ મળે અને મારે 1 કિલોનો જ લખવાનો છે. અહીંયા પણ એવું જ કરવાનું, 440 ભાગ્યા 20 કરવાના આવશે. તો પહેલા હું 300 ભાગ્યા 20 કરીશ, તો 300 ભાગ્યા 20 કરીશ તો મારે 15 આવશે. તો મારે અહીં P0 માં સૌ પ્રથમ અહીં આગળ 15 લખવાના. તો આ 15. ચાલો એ જ રીતના બાજુનું કોલમ પણ અહીં આગળ હું પતાવી જ દઉં છું. તો કે અહીં આગળ જે ભાગ્યા છે ને એવું આ બી પતાવી જ દઉં. તો આ 440 છે, તો 440 છે એને પણ મારે કેટલા વડે ભાગવાના? તો કે 20 વડે. તો 20 વડે ભાગું તો 22 દુ 44, તો કેટલા આવશે? 22 આવશે. તો અહીં આગળ P1 હું અહીં આગળ લખી દઉં છું 22. તો અહીં 22 લખી દઉં. ચાલો એ જ રીતના આગળ વધુ ક્વિન્ટલ. અહીં આગળ આ ક્વિન્ટલ એટલે કે કેટલા કિલો થાય? 100 કિલો. તો આ ભાવ જે છે ને 500 રૂપિયા, એ 100 કિલોનો ભાવ છે. આ 500 રૂપિયા. તો મારે શું કરવાનું? 500 ભાગ્યા 100, 500 ભાગ્યા 100. તો 500 ભાગ્યા 100 કરીશ તો કેટલા આવશે? તો કે 5. તો અહીં લખી દેવાનું 5. પછી તમારે બાજુનું કોલમ જે છે તો તમે જોઈ શકો અહીં વર્ષ 2016 બીમાં અહીં 700 રૂપિયા ભાવ છે. પણ આ 700 રૂપિયા ભાવ કેટલાનો છે? તો કે ક્વિન્ટલનો જ ભાવ છે. ક્વિન્ટલ એટલે 100 કિલો. તો હું 700 ભાગ્યા 100 કરીશ તો 7 રૂપિયા આવે. તો P1 અહીં મારે લખી દેવાનું 7 રૂપિયા. પછી આગળ વધીએ. અહીં આગળ જો આ 60, આ જે 60 આપ્યા છે ને એ કિલોગ્રામનો જ ભાવ છે, એટલે કિલોનો જ ભાવ છે. તો મારે કોઈ ફેરવાની જરૂર જ નથી. તો આ 60 અને 75 બંને કિલોના ભાવ છે. તો મારે બેઠા બેઠા 60 અને 75 માં કોઈ જ ફેરફાર કરવાનો નથી. તો અહીં લખી દેવાનું 60 અને 75, બેઠું જ લખવાનું, કોઈ ફેરફાર નહીં કરવાનો. આગળ વારો આવ્યો ડીનો. અહીં ડીમાં પણ જો મીટરનો જ ભાવ છે અને ઈમાં પણ લીટરનો જ ભાવ છે. તો આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ 14.25 અને અહીં આગળ કેટલા છે? 15. તો અહીં આગળ બેઠા લખી જ દેવાના કે 14.25, 14.25 અને બીજા કેટલા હતા? 15. તે બેઠે બેઠા જ લખી દેવાના અહીં આગળ 15. ચલો પછી જુઓ લીટર ઈ. તો લીટર અહીંયા પણ લીટરનો જ ભાવ છે. તો આ 32 અને આ 36. તો એમાં 32 અને 36 માં પણ કોઈ જ ફરક કરવાનો નથી. તો એ બેઠે બેઠું લખવાનું, તો 32 અને લખવાનું 36. પછી જુઓ આગળ 32 અને 36 પછી આ ડઝનનો ભાવ છે. તો આમાં ખાસ તમારે ધ્યાન રાખવું જ પડશે. તો કે આ 30 રૂપિયા ભાવ ખરો, પણ આ હાનો છે? તો કે ડઝનનો. ડઝન એટલે કેટલા નંગ થાય? 12. તો તમારે શું કરવાનું? એક તમે અહીં આગળ છે ને જો નંગ લખ્યું છે, ધ્યાન રાખવાનું કે અહીં તમે નંગમાં લખ્યું છે. તો નંગમાં લખ્યું તો નંગનો જ ભાવ લખાય. તો તમારે શું કરવાનું? તો કે આ 30 ભાગ્યા 12 કરવાનું. તો 30 ભાગ્યા 12 કરશો તો 2.5 આવે. તો તમારે અહીંયા 2.5 એવું લખવાનું. પછી અહીં આગળ પણ એ જ રીતના ભાગાકાર કરીને જ. તો જો આ 36 છે, તો આ 36 પણ ડઝનનો ભાવ છે. તો મારે તો નંગનો લાવવાનો. તો મારે શું કરવાનું? તો કે 36 ભાગ્યા 12 કરવાનું. તો 36 ભાગ્યા 12 કરીશ તો 12 તારી 36. તો કેટલા આવશે? 3. તો મારે P0 અને P1 હવે મારે જથ્થો લખવાનો. જથ્થામાં બહુ જ ઓછો ચેન્જ આવતો હોય છે, લગભગ સરખું હોય છે. તો પહેલું જો આ 5 અને આ 10 હું બેઠા લખી દઉં છું. તો પણ એ શેના છે તે બી જુઓ પાછા, ભૂલ ના થાય. નાનું વર્ષ છે એટલે Q0 છે એટલે Q0 માં જ લખવાનું, પાછું એ ભૂલ ન થાય.
તો કે 5 અને 10 હું બેઠા લખી દઉં છું. તો જો અહીંયા લખું છું 5 અને અહીંયા લખું છું 10. ચાલો એવી જ રીતના આમ જોવા જઈએ તો બાજુમાં પણ આપણે લખી શકીશું. તો આ બેઠું જ છે એટલે આ પણ લખી જ કઢાય. તો 8 અને કેટલા છે 15. તો અહીં આગળ 8 અને 15 બેઠે બેઠા લખી દઉં છું. તો કે જો 8 અને 15 તો આ બેઠું લખી કાઢ્યું. હવે શું તો કે આ 1200 ગ્રામ છે અને બહાર મેં કિલોમાં લખ્યું છે. તો આ બહાર જો ગ્રામ હોત ને તો ત્યાં એકમમાં બી ગ્રામ જ લખત અને પછી બેઠે બેઠું કોઈ ફરક ના કરત. તો અત્યારે હાલમાં હું આ ગ્રામ છે ને તેને કિલોમાં ફેરવવા પડશે. તો કિલોમાં ફેરવવા હોય તો શું કરવાનું તો કે મારે છે ને આ રીતના ગણતરી કરવી પડે. તો કે 1200 ભાગ્યા 1000. તો 1200 ભાગ્યા 1000 કરું ને તો મને હાલમાં એનો જવાબ મળે. તો 1200 ભાગ્યા 1000 કરું તો કેટલા આવશે 1.2. તો અહીં આગળ 1.2 લખી દઉં છું 1.2. ચાલો એ જ રીતના એ બાજુમાં પણ 2000 ગ્રામ છે તો 2000 ગ્રામને પણ મારે 1000 વડે ભાગવા પડે. તો 1000 વડે ભાગવું તો અહીં કેટલા આવે તો કે 2. તો મારે 2 લખી દેવા પડે. ચાલો પછી આ મીટર લીટર એના જથ્થામાં તો કોઈ ફેરફાર જ નથી કરવાનો. તો આ 15 18 અને 8 તો મારે બેઠું જ ઉતારો જ કરવાનો છે. 15 18 અને 8 અહીં યાદ રાખવાનું 15 18 અને 8. તો 15 18 અને 8 બેઠે બેઠા. ચલો એ જ રીતના બાજુમાં તો બાજુમાં શું છે બેઠું તો કે 25 30 અને 10. તો 25 30 અને 10 તો એ પણ મારે બેઠે બેઠા લખી દેવાના. તો એ લખું છું 25 પછી 30 અને કેટલા 10. હવે આપણા દાખલાની અંદર જે પ્રશ્ન છે તે મેઇન તમારે ધ્યાન રાખવાનું. દાખલામાં પ્રશ્ન છે જો લાસ્પેયર પછી પાસે અને ફિશર આ ત્રણના સૂચકાંક ગણવાના છે આપણે. તો લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો હોય તો તમારે સૂત્રમાં જે જરૂર પડતી હોય તે વસ્તુ અહીં આગળ હાલમાં શોર્ટકટ આમ કોલમ તમારે યાદ રાખવા પડે. P1 Q0 P0 Q0 એવું બધું યાદ રાખવું પડે. પણ એક પદ્ધતિ શોર્ટકટ છે તો તમને એ યાદ રાખવાનું. જે લખું છું એ રીતના તમને કોલમ પણ સરળતાથી યાદ રહી જાય. તો અહીં લખું છું PQ. અહીંયા પણ દરેક જગ્યા 4 કોલમ છે ને એ ફરજિયાત તમારે બનાવી દેવાનું. ફિશર શોધવાનું હોય ને એકલું તો પણ આ કોલમ બનાવવાના છે. તો એ દરેક જગ્યાએ PQ લખવાનું. અને શોર્ટકટ એવો છે જો આ 1000 આ 1000 લખી દીધું. ઓર શ્લોકનું લગન હોય તો હું 1000 ચાંદલો કરું તો જો 1000 રૂપિયા. અને પાર્થિવનું લગન હોય ને ચાંદલો કરું તો મેં 1101 રૂપિયો. તો જો 1101. એટલે આમ એકચ્યુઅલમાં તમારે શું અમારે આવું યાદ રાખવાનું છે કે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. પણ એવું યાદ નહીં રહે, ભૂલી જશો. એના માટે મેં તમને એક પદ્ધતિ બનાવી આપી કે તમારે શું કરવાનું તો કે જ્યારે પણ આ ગણતરી કરવાની થાય તો કે PQ એવું 4 વાર લખી દેવાનું. પછી એકવાર શ્લોક ને યાદ રાખવાનું કે 1000 નો ચાંદલો કર્યો અને એકવાર પાર્થિલ ને તો કે 1101 રૂપિયાનો ચાંદલો કર્યો. બસ એ તમને તરત જ સરળતાથી આ યાદ પણ રહી જશે. હવે અત્યારે હાલમાં આનો મતલબ શું P1 Q0. તો P1 Q0 નો મતલબ શું તો કે P1 અને Q0 તો કે આ બેનો ગુણાકાર કરવાનો. તો કે P1 અને Q0 નો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું તો કે P1 એટલે જો P1 એટલે કેટલા છે 22. Q0 એટલે કેટલા છે 5. તો 22 અને 5 નો ગુણાકાર કરવાનો. એટલે આ બે કોલમ જ ગુણાકાર કરવાનો છે એટલું યાદ રાખવાનું. બરાબર. તો 22 ગુણ્યા 5 કરશો તો કેટલા આવશે તો કે 110 રૂપિયા. તો અહીં આગળ લખવાનું 110. 22 પંચા 110 તો 110 થાય. પછી અહીં આગળ તમારે શું કરવાનું તો કે આ 7 અને 10 તો 10 7 કેટલા થાય 70. તો અહીં આગળ 70 ગુણાકાર લખવાનો. ચાલો પછી તમારે કેટલા ગુણાકાર કરવાનો છે P1 એટલે 75 Q0 એટલે 1.2. તો 75 ગુણ્યા 1.2 કરશો તો કેટલા આવશે તો કે 90. તો અહીં આગળ લખી દઉં છું 90. ચાલો પછી 15 ગુણ્યા 15
એટલે કેટલા આવશે 225. તો અહીં લખી દઉં છું 225. પછી અહીં આગળ 36 છે P1 અને Q0 18 છે. તો 36 ગુણ્યા 18 કરશો તો 225 તો આપેલું તો થઈ ગયું. 648 એનો ગુણાકાર થશે 648. પછી 3 અને 8 તો 8 તારી 24 તો એનો ગુણાકાર 24 થશે. તો આગળ 24 લખી દેવાનું. ચાલો એ જ રીતના હવે આગળ ગુણાકાર કરવાનો છે. તો કે આગળ ગુણાકાર કોનો છે તો કે P0 અને Q0. તો P0 અને Q0 નો ગુણાકાર કરવાનો. તો P0 અહીં તમને દેખાશે. અહીં કેટલા છે જો P0 અહીં આગળ છે 15. P0 15 અને તમે જોઈ શકો Q0 કેટલા છે 5. તો 15 ગુણ્યા 5 કરો તો 15 પંચા 75. તો અહીં આગળ લખી દઉં છું 75 75. ચલો P0 તો P0 એટલે કેટલા 5. Q0 એટલે કેટલા 10. તો 10 ગુણ્યા 5 કરશો તો કેટલા આવશે 10 પંચા 50. ચલો P0 Q0 P0 એટલે કેટલા 60. પછી Q0 તો Q0 એટલે કેટલા 1.2. તો 12 ગુણ્યા 1.2 ગુણ્યા 6 એટલે 12 6 72. તો 72. ચાલો પછી અત્યારે P0 Q0 તો P0 અહીં આગળ 14.25 છે અને Q0 15 છે. તો આ બેનો ગુણાકાર કરશો તો 213.75 213.75 213.75. પછી P0 અહીં 32 છે અને Q0 18 છે. તો 32 ગુણ્યા 18 કરશો તો 32 ગુણ્યા 18 કરી દો તો ગુણાકાર એનો આવશે 576. અને છેલ્લું 2.5 આ 2.5 P0 અને Q0 8 છે. તો 25 8 200 એટલે 20. તો એનો આન્સર 20. જોઈએ આગળ. પછી ગુણાકાર કરવાનો છે P1 અને Q1. તો P1 અને Q1 નો ગુણાકાર કરીશું. હવે આગળ જોઈશું P1 Q1. તો P1 એટલે કેટલા 22. P1 એટલે 22 અને Q1 એટલે કેટલા 8. તો 22 ગુણ્યા 8 કરશો તો 176 રૂપિયા આવશે. તો અહીં આગળ 176 લખી દેવાનું. ચાલો પછી એ જ રીતના અહીં આગળ P1 એટલે 7 અને Q1 એટલે 15. તો 15 ગુણ્યા 7 કરશો તો 15 7 105. તો અહીં લખી દેવાનું 105. ચાલો પછી P1 અહીં આગળ 75 છે અને Q1 2 છે. તો 75 ગુણ્યા 2 કરશો તો 150 આવશે. તો અહીં આગળ 150 એવું લખી દેવાનું. પછી આગળ અહીં 15 છે P1 Q1 25 છે. તો 15 ગુણ્યા 25 કરશો તો 375. તો 375 અહીં લખી દેવાના. ચાલો પછી P1 Q1 અહીંયા 36 છે અને આ Q1 30 છે. તો 36 ગુણ્યા 30 કરશો તો 1080 1080. અને લાસ્ટ છે અહીં આગળ P1 3 અને Q1 10. તો 3 ગુણ્યા 10 કરશો તો 10 તારી 30. તો અહીં આગળ 30 લખી દેવાનું. હવે આગળ જોઈશું. જો હવે P0 અને Q1. તો P0 એટલે અહીં કેટલા છે 15 અને Q1 કેટલા છે 8.
તો 15 ગુણ્યા 8 કરશો તો 15 8 120, તો તમારે એનો ગુણાકાર 120 અહીંયા લખી દેવાનો. ચલો પછી P0Q1 એટલે ધ્યાન રાખવાનું કે આ 5 અને આ 15, 15 પંચા 75, તો 75 અહીંયા આગળ તમારે લખી દેવાના 75. આગળ અહીંયા આગળ 60 છે P0, તો આ 60 અને Q1 2 છે, તો 60 ગુણ્યા 2 કરશો તો 6 દુ 12, 120 આવશે. તો અહીં આગળ 120 લખી કાઢવાના. ચાલો અહીં આગળ 120 તમે જેવા લખશો. હવે આગળ અહીં આગળ 14.25 છે અને અહીં આગળ છે 25, તો 14.25 ગુણ્યા 25 કરશો તો 356.25 આવશે. તો અહીંયા પણ તમારે 356.25 એવું લખી કાઢવાનું. આગળ વધીએ. 32 ગુણ્યા 30, તો 32 ગુણ્યા 30 કરશો તો 960 આવશે. તો અહીં આગળ લખી દેવાનું 960. પછી આગળ અહીં આગળ 2.5 અને 10 છે, તો 10 ગુણ્યા 2.5 કરશો તો 25 આવશે. તો અહીં લખી દેવાના 25. આગળ વધીએ. આ ટોટલ કરીએ P1Q0, તો આ ટોટલ સિગ્મા P1Q0 તો ટોટલ આવશે 1167. તો 1167 આ ટોટલ થાય છે 1167. ચાલો અહીં આગળ લખીએ સિગ્મા P0Q0. તો સિગ્મા P0Q0 કેવી રીતના? તો કે દાખલામાં અહીં આગળ આપણને જે આપ્યું હોય તે સિગ્મા P0Q0, એટલે અહીંયા પણ નીચે સિગ્મા P0Q0. એ જ રીતના અહીં આગળ પણ સિગ્મા P1Q1 અને સિગ્મા P0Q0 બરાબર આ ટોટલ આવશે 1006.75. તો અહીંયા લખી દઉં છું 1006.75. હવે અહીંયા સિગ્મા P1Q1 તો લખી દેવાનું સિગ્મા P1Q1. તો P1Q1 નો સરવાળો કેટલો થાય? તો કે 1916. તો અહીં આગળ લખી દેવાનું 1916. ચાલો એવું બાજુમાં P0Q1 1916, હા 6 છે. એ બાજુમાં સિગ્મા P0Q1 સિગ્મા P0Q1 તો એનું ટોટલ છે 1656.25. તો 1656.25. હવે આ ટોટલ આવી ગયું સિગ્મા P0Q1 બરાબર 1656.25. હવે આટલી કોલમ બનાવ્યા પછી હવે શું? તો કે દાખલામાં મેઇન આપણને લાસ્પેર, પાસે અને ફિશર 3 વસ્તુ પૂછી છે. તો લાસ્પેર, પાસે અને ફિશર 3 વસ્તુ પૂછી છે. તો એ દરેકના પાછળ આપણે શું લખવા પડશે? સૂત્ર. તો સૂત્ર લખીશું. તો સૌ પ્રથમ પેલું લાસ્પેરનું સૂત્ર લખીશું. તો લખું છું અહીં આગળ લાસ્પેરને આપણે IL કહેવામાં આવે છે. તો IL બરાબર, તો એનું સૂત્ર શું? તો એનો બી શોર્ટકટ હું તમને લખીને બતાવું કે સિગ્મા PQ, અહીંયા પણ સિગ્મા PQ એવું લખી દેવાનું અને ગુણ્યા 100 લખી દેવાનું. તો લાસ્પેરમાં બી આ કોમન છે. લાસ્પેર પછી પાસે બી લખશો ને તમે, તો પાસેની અંદર પણ તમારે પાસે એટલે IP, તો IP પણ શોધવાનો છે.
તો આઈપી નું સૂત્ર શું? તો કે આઈપી નું આ સૂત્ર આખું નથી લખતો મેં. સિગ્મા પીક્યુ ગુણ્યા 100. તો આના સૂત્ર કેવી રીતે યાદ રાખવાના? તો કે અહીં આગળ મેં તમને કીધેલું કે પહેલા સૌ પ્રથમ શ્લોકને મેરેજનું યાદ કરો કે 1000 ચાંદ લો. તો જો આ 1000 એટલે આમ ખરેખર સૂત્ર આવું છે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પણ આવું ના યાદ રહે તો પીક્યુ લખીને 1000 અહીં બીજો પીક્યુ લખ્યું અને પછી શું કરવાનું? તો કે 1101. તો અહીં આગળ 1101. તો પહેલા તમારે આ રીતના સૂત્ર મૂકી દેવાનું. પછી ફીસર તો લાસ્ટ શોધવાનું હોય. પણ અત્યારે હાલમાં આપણે લાસ્ટ પેરની વાત કરીએ છીએ તો લાસ્ટ પેરનું જ કામ પૂરું કરીએ. તો લાસ્ટ પેર તો સિગ્મા P1 Q0 અહીં આગળ ગુણ્યા 100 પણ કરી દો કે મારે જે રકમ આવશે તો ગુણ્યા 100 લખવાનું. એ તો ફાઇનલ છે. તો કોઈ ઉપર જે રકમ લખવાની હશે તે ફાઇનલ હશે. ખાલી ઉપર નીચે આવે સિગ્મા P1 Q0. તો આ કેટલા છે? તો સિગ્મા P1 Q0 આગળના કોલમમાં આપણે જોઈએ. જો સિગ્મા P1 Q0 તો આ P1 Q0 1100 ને કેટલા છે? 67. તો 1167. તો અહીં આગળ હું 1167 મારે અહીં લખવાનું 1167 એવું લખી દેવાનું. ચલો પછી છેદમાં શું છે? તો સિગ્મા P0 Q0. તો છેદમાં સિગ્મા P0 Q0 છે. તો આ P0 Q0 તમે જોઈ શકો કે છેદમાં સિગ્મા P0 Q0 1006.75. તો 1006.75. તો મારે અહીં આગળ લખવાનું 1006.75. બરાબર. હવે શું? તો કે કેલ્શિયમ પર કેલ્ક્યુલેશન કરવાનું. કેલ્શિયમમાં ડાયરેક્ટ જ કેલ્ક્યુલેશન તમારે કરી દેવાનું કે 1167 ગુણ્યા 100 ભાગ્યા 1006.75. તો 115.9175 આવશે. 115.9175. પછી શું કરવાનું? તો કે 115 તો ખરા જ. તો 115.9175. તો અહીં આગળ આપણે 115 તો લખી જ દઉં છું. પછી શું નિયમ છે? તો કે આ પાછળની રકમ જે આ છે ને તે 50 કરતા મોટી છે. 50 કરતા મોટી હોય એટલે 91 જગ્યાએ શું કરી દે? આમ તો 91 છે, સમજો ને. તો 91 છે અને આ પાછળની રકમ 5 કે 5 કરતા મોટી હોય તો 91 જગ્યાએ હું કેટલા લખી દઉં છું? 92. તો આન્સર આવી ગયો 92. તો 115.92 આ તમારો થઈ ગયો લાસ્ટ પેયર. હવે આપણે શોધીશું પાસે. તો પાસેની અંદર પણ તમે જોઈ શકશો કે આગળ શું કરવાનું? તો પાસેમાં પણ આપણે અહીં આગળ હાલમાં આ તો ખરું જ. અહીં આગળ લીટી બી ખરી, ગુણ્યા 100 પણ ખરું. તો આ તો બધું કરી જ દેવાનું. પછી શું કરવાનું? તો કે સિગ્મા P1 Q1. તો દાખલામાં જોવાનું કે સિગ્મા P1 Q1 કેટલા છે? તો કે અહીં આગળ જોઈ શકો 1916. તો 1916 છે. તો 1916 રૂપિયા મારે લખવાના છે. તો અહીં આગળ હું 1916 રૂપિયા લખી દઉં છું. પછી સિગ્મા P0 Q1. તો સિગ્મા P0 Q1 એ કેટલા બતાવે છે? તો સિગ્મા P0 Q1 તો અહીં આગળ જો 1556.25 બતાવે છે. જોઈ શકો 1556.25. તો 1556.25 મારે લખવાના છે. તે હું લખી કાઢીશ આગળ 1656.25 જોઈ શકો 1656.25 છે. તો અહીં આગળ 1656.25 1656.25. પછી શું કરવાનું કેલ્સીમાં? તો કે 1916 ગુણ્યા 100 કેલ્સીમાં લખવાનું. પછી ભાગ્યા 1656.25 કરવાનું. તેનો આન્સર આવશે 115.6830. 115.6830. તો 115.6830 આવ્યો. પછી શું કરવાનું? તો કે 115 તો મારે લખી જ દેવાનું. પણ પછી શું?
તો કે આ 68 છે, પાછળ 30 છે, 50 કરતા કેવા છે? નાના. તો મારે આગળના 68 એવા ને એવા જ લખવાના, એમાં વધારવાના નહીં. 50 કરતા મોટી હોય રકમ તો જ અહીં આગળ વધારવાનું. તો આ આન્સર આઈપી નો આવી ગયો. તો લાસ્ટ પેયર મળી ગયું, પાસે મળી ગયું. હવે શોધીશું ફિશર. તો ફિશરનું સૂત્ર શું છે? તો કે ફિશરનું સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL ગુણ્યા આઈપી. તો વર્ગમૂળમાં IL ગુણ્યા આઈપી લખો તો આ લાસ્ટ પેયર, તો લાસ્ટ પેયર આ રહ્યા. તો અહીં લખી દેવાનું 115.92 ગુણ્યા પછી લાસ્ટ પેયર પછી પાસે, અહીં સૂત્રમાં છે ને આઈપી, તો આઈપી આ રહ્યા 115.68. તો અહીંયા લખવાનું 115.68. પછી શું કરવાનું? તો કે આ બેનો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર આવશે 13,409 13,409.6256. પછી શું કરવાનું? તો કે આનું વર્ગમૂળ કાઢવાનું. તો આનું વર્ગમૂળ આવશે 115.799. આવું વર્ગમૂળ કાઢીએ ત્યારે રકમ આવે છે. તો પછી ફાઇનલ શું? તો કે 115 તો ખરા, તો 115 તો હું લખી જ દઉં છું. તો 115 તો 115 અત્યારે હાલમાં અહીં 79 છે. તો 79 છે તો અહીં આગળ 9 છે, તો 9 ના અહીં આગળ 79 છે, તો 79 ના કેટલા થઈ જાય? 80. તો અહીં લખી દઉં છું 115.80. તો આ ફિશર શોધાઈ ગયું. તો દરેક સ્ટુડન્ટને આ ગણતરી કમ્પ્લીટ ખબર પડતી જ હશે. તો લાસ્ટ પેર પાસે ને ફિશર, તો આ કિગ્રા, ડઝન અને નંગ વાળા દાખલા, કિગ્રા, ડઝન, નંગ, ક્વિન્ટલ, એટલે કિગ્રાને ફેરવવાના હોય, ક્વિન્ટલને પછી ગ્રામને ફેરવવાના હોય. તો આ બધી ગણતરી બધી હતી. તો આવા દાખલા હું લગભગ બધા તમને ગણીને આપીશ. તો દરેક સ્ટુડન્ટ કમ્પ્લીટલી ધ્યાન રાખે. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.